સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા સુરતમાં આપે કોંગ્રેસમાં પાડ્યું ગાબડું। કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રમેશભાઈ જિંજાડા આપમાં જોડાયા અને બીટીએસના આગેવાન મનીષાબેન રાઠોડ પણ આપનો ખેસ પહેરી આહિર સમાજના આગેવાન સંજયભાઈ વાળા આપમાં જોડાયા। શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડારીની આગેવાનીમાં જોડાણ કાર્યક્રમ યોજાયો હતો। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં આપે કોંગ્રેસમાં પાડ્યું ગાબડું। કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર રમેશભાઈ જિંજાડા આપમાં જોડાયા। બીટીએસના આગેવાન મનીષાબેન રાઠોડ પણ આપમાંનો ખેસ પહેર્યો અને આહિર સમાજના આગેવાન સંજયભાઈ વાળા આપમાં જોડાયા। શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીજી હાજરીમાં આગેવાનીમાં જોડાણ કાર્યક્રમ યોજાયો। જનહિતની રાજનીતિ પ્રેરણાએ આગેવાનો પાર્ટીમાં જોડાયા। ધર્મેશ ભંડારીની આવનારી ચૂંટણીમાં તમામ સીટ પર મજબૂત ઉમેદવારો ઉતારવાનો દાવો કર્યો। વધુ આગેવાનો ભવિષ્યમાં આપ સાથે જોડાશે તેવી સંભાવના છે। મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટી વતી મજબૂતાઈથી જેમણે ચૂંટણી લડી હતી એવા સુરતના આહિર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન, સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના આગેવાન પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ આર જિંજાડા પોતે પોતાના સમર્થકો, પોતાના ગ્રુપ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। સાથે સાથે ભિલિસ્તાન ટાઈગર સેનાના સુરત શહેરના પ્રતિષ્ઠિત આગેવાન મનીષાબેન રાઠોડ તેઓ પણ આજે આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈ લોકહિતના કામો કરવાના આશય સાથે પોતાના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાય આમ આદમી પાર્ટીના પરિવારને મજબૂત કરી રહ્યા છે। આ બંને સાથીઓનું એમના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે। આહિર સમાજના એક પ્રતિષ્ઠિત આગેવાન સંજયભાઈ વાળા પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી ઈમાનદારીની ટોપી ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બહુ મજબૂતાઈથી આગળ વધશે। સુરતના લોકોનો મજબૂત અવાજ બનશે અને ધીરે ધીરે હજુ ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીનો દામન થામવા માટે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરવાની તૈયારી કરી રહ્યા છે। એ તમામ લોકોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સુરત શહેરને એક મજબૂત રાજનૈતિક વિકલ્પ આપવાની દિશામાં જે વાત 2012-13માં આમ આદમી પાર્ટીએ કરી હતી એ આજે ખૂબ જ સફળતા સાથે પોતાના સફળતાના સોપાનો સર કરી રહી છે। એ તમામ બાબતની જાણકારી આપવા માટે આપ સૌને આ પ્રેસ વાર્તામાં આમંત્રિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।